શ્વાન બરાબર, માસ મેલા બની જાય રે, સદગુરુ સત કહે છે. ભાવ ભક્તિ કીજે ભૂદરની કીજે, હારે બેની પન પર્વત મન આની, કહે નાનો તે નિર્ભય થઈ બેઠી, પરમ ધામની વાની રે, સદગુરુ સત કહે છે. રામ કહો પંચર કેસુવા, રામ કહો પંચર કેસુવા, હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગમુવા, રામ કહો પંચર કેસુવા, ઘડી રે સુથારે કટેરો કીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા, અંતકાલ રીપુ હોત મંચારી, હરી ચાલ્યો જૈસે જુવારી જુવા, રામ કહો પંચર કેસુવા, આશા મેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલકુવા, કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા, રામ કહો પંચર કેસુવા. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાંડ ઝૂડને વચમાં પોતે વસિયા, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ, વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ, ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ, વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ, અધમોદારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 લઈએ, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણાવિંદ આપદા હરી, ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી, ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા, માર્કંડ શેત ગંગા આનંદ ભરા, એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે, ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જ્યોત કી છડી, રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નિત લાગે હોત હરી હરી, સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ અચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી, શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એહી રંગ બીજે, હૃદય તાલ ભીમ બોધ પંચબાતી જારી, તન મન નિજ પર હરો તો આયે વેદ વારી, અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી, આરતી રઘુનાથજી की कीजे पर भाती, कहे तो कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए,
શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા દે રંગ બીજે. રામ કવિ. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુક્તિ આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. સાધક રે જસોદા માવડી, સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાલ. જમુનાના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાત સકાળ. મહિડા મૈયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયા મના, જસોદા જગાવે મહાવને, સુતા જાગો ની તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયા મના, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોલ. દાતને આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના, સોના ચારી જમુના જલ ભરી, આવે રે દાતન સાર. દાતન આલુ દીનાનાથને, મુખલું વારુમાલ. જમુનાના તીર રળિયા મના, દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદા માય. કરમે દોનીને ખભે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રળિયા મના, વાછરડા વાડે ગોવાળીઓ, જસોદા દોએ છે ગાય. સોના વાટકા દૂધે ભર્યા, મોહે સાકર સાર. જમુનાના તીર રળિયા મના, દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરી હાથમાં, માહી માખન સાર. જમુનાના તીર રળિયા મના, સોના રૂપા કેરી કાંસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગુથું દીનાનાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના,
પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયામના તરત નાતાવ્યા ધૃત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો રે દયાળ જમુનાના તીર રળિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામના માળને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરને અંબોડે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયામના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પિસ્તા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામના ચરણ મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામના જસોદાએ મહેડાવલો વિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામના કદમ ચડીને જંપલાવ્યા બેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદા માત કાલિંદીના જલ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયામના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામના ગોકુળ રાખ્યું રેલતું ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામના જમુનાજી તીરે જઈ ઉભા
મુખ મુરલીની સાથ વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રડિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીએ આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રડિયા મના ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર બહુ સાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રડિયા મના જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે આવી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે શીકુરે તોડ્યું ને ગોરસ ઢોળ્યું ઉગાડીને દ્વાર રે માખન ખાધું ને ઢોળી રે નાખ્યું જાનકી દૂ આવાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે ખા ખોડા કરતો હિંડ બીએ નહીં લગાર રે મહી મથવાની ગોળી રે ફોડી આશા કહીએ લાડ રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે વારે વારે કહું છું તમને હવે નહીં રાખું બાર રે નિત્ય ઉઠીને એમ કેમ સહીએ વસીનગર મોજાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે ડાયો ડમરો લાડકો મારો કદી ન એમ કરનાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે મારો રે કાનજી રમતો ઘરમાં દીઠો ક્યારે બાર રે દૂધ દહીંના માટ ભર્યા છે બીજે ન ચાખે લગાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે સાને રે કાજે મળીને આવે ટોળે વળી 10-12 રે નરસૈયાનો સ્વામી રે સાચો જૂઠી વ્રજની નાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજ ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધ ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબી કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો
અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમાર. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. જીવનજી મહારાજ રે, જીવનજી મહારાજ રે. સદગુરુ ભક્તો તનારે. અમ પર મેર કરો મહારાજ, અમ પર મહેર કરો મહારાજ. પુણ્યના વાસી રે, પુણ્યના વાસી રે. અવસરે આવજો રે. અમ ભક્તો ના તારનહાર, અમ ભક્તો ના તારનહાર. સુમરન તમારું રે, સુમરન તમારું રે. કરે આ સેવકો રે. કર જોડી પાયે લાગુ મહારાજ, કર જોડી પાયે લાગુ મહારાજ. વિનંતી મુજ ભક્તની રે, વિનંતી મુજ ભક્તની રે. સુનિયો જીવન દાસ, મુજને શરણ માં લેજો મહારાજ. મુજને શરણ માં લેજો મહારાજ. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર નામદેવ કબીર સાહેબ ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતો ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભ અધ્યારુજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આજે આપણે અધ્યારુજીએ ભગવાન પદ્મનાભને આપેલી કાવ્યમાળાના ફૂલો કે મનકા જે 28 કીર્તન રૂપે રચાયેલ છે, તો તે પુસ્તકમાંથી 5 રાસ કે જે કામદેવના 5 શસ્ત્રો છે, એ વિષયરૂપી શસ્ત્રોને ભગવાન કૃષ્ણચંદ્રે આ રાસો દ્વારા બુઠા કરેલા છે. તો એવા આ રાસમાંનો એક રાસ અહર્નિશ રાસનું વાંચન આપણે પાન નંબર 301 અને 302 પરથી કરીશું.
તે પહેલા આપણે સંસ્કૃતની સાખીનું ગાન કરીશું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આપણે વાંચન લઈએ. અથશ્રી અહર્નિશનો રાસ. પૂજ્ય યદુનાથ લીટીઓ નંબર 90 અને પાન નંબર 166 લખે છે, સતત કીર્તન કરનાર બ્રહ્મની માફક કીર્તનનો રાસ યા ભગવત નામનો ગુંજારવ કર્યા કરે છે. તેને ત્રણેય પ્રકારના પ્રાણાયામ આપોઆપ થાય છે. માટે અધ્યરુજી કહે છે, અહનિશ હરિ પરબ્રહ્મ જપરે. કીર્તન ઉપર મદાર એટલે કે આધાર ભરોસો રાખનાર જસવંતજી કહે છે, રેચક કુંભક પૂરક ભર્યા પેલા જોગીરા તે ધ્યાન જ ધરશે રે. બાલ ચરિત્ર પવિત્ર ગુણ ગાતા જન જસવંત ભવતરમે ભવ તરસે રે. પંચરત્ન માલા 4 પાન નંબર 579 ત્રિબંધ એટલે કે શ્વાસ પ્રશ્વાસ ઉચ્છ્વાસ રેચક પૂરક કુંભક. કલ્યાણ રજિસ્ટર નંબર 7 પાન નંબર 579 એમ હરિનામનો લીપથી છેલ્લા મજલે ચડનારને દાદરની જરૂર નથી. રસ્તામાં વતલા મતલા આવે છે એટલે કે સ્વર્ગાદી જનલોક તપલોક ઇત્યાદિ પચલા માર્ગ છે. પ્રણ મન એક અભેદ અછેદ, જેના સ્વરૂપ ન લહે વેદ, અજર અમર અલંક અરૂપ, જેને સરજલ 84 લક્ષ રૂપ, અહનિશ હરિ પર બ્રહ્મ જપરે, બીજું અવરમાં ખપે સગુમાર, જેને મને બહુ બ્રહ્માંડ નિપાયા, તે હજ નામે ભવ પાર રે, અહનિશ હરિ પર બ્રહ્મ જપરે. હે જીવાત્મા, તું પરબ્રહ્મ પરમાત્મા જે અખંડ એકરૂપ ટુકડા ન કરી શકાય તેવો છે, જેના રહસ્યને વેદ પણ જાણી શકતા નથી, એવો જે ગળપણ વગરનો અમર દોષ રહિત આકાર રહિત છે, જેને 84 લાખ યોનિવાળા રૂપો બનાવ્યા છે, તેમની વંદના સ્તુતિ કર અને રાત દિવસ તે પરબ્રહ્મના ભગવદ નામનું સ્મરણ કર. અરે અનસમજુ જીવ, પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ સિવાય બીજી ઇતર આરાધનાઓ કરવા પાછળ લાગીને તેમાં મંડી પડતો નહીં, પરંતુ જે પરમાત્માના મનની ઈચ્છાથી બહુ બધા બ્રહ્માંડોની રચના થઈ, તેમના ભગવત નામના સ્મરણથી તમે ભવસાગરમાંથી પાર ઉતરી જશો. તે પરબ્રહ્મનું રાત દિવસ નામ સ્મરણ કર. અનેક ભવ તું અવતર્યો રે, કષ્ટ સયા બહુ દુઃખ રે, હવડા અર્થ તને મદ વિસર્યો, વલી સહેસ અસંખ્ય રે, અહનિશ હરિ પર બ્રહ્મ જપરે, લાગે નહીં વલગે આભડે, કોટ બ્રહ્માંડ ક્ષનુભાગ્ય ગળે, દાહ્ય બોલા સૌ છે તરે, અલગો રહ્યો બહુ નાટક કરે, અહનિશ હરિ પર બ્રહ્મ જપરે. હે જીવાત્મા, આગળ તું અનેક વાર
ભવસાગરમાં જન્મ ધારણ કરીને આવ્યો છે અને ગર્ભવાસના તથા ત્રિવિધ તાપોની ઘણી ઘણી પીડાઓના દુઃખો સહન કર્યા છે. અત્યારે તો તું ધન સંપત્તિના અભિમાનને લીધે ભગવત સ્મરણ કરવાનું ભૂલી પણ ગયો છે. તેથી વળી ફરી પાછો આ રીતે જ તારે અસંખ્ય દુઃખો સહન કરવા પડશે. માટે તું રાત દિવસ ભગવત સ્મરણ કર, જેથી આવા દુઃખો વેઠવા ના પડે. જે પરબ્રહ્મ ક્ષણવારમાં કરોડો બ્રહ્માંડોના નાશ કરી શકે છે, તેમજ સર્જન પણ કરી શકે છે, છતાં પણ તે પરબ્રહ્મને કોઈ પણ પ્રકારનું પાપ કે પુણ્ય લાગતું નથી કે તેમને માઠી અસર થતી નથી. તમે બ્રહ્મા મહેશ્વર જેવા ખૂબ સમજદારને કે સીધા સાદા સરળ બધાને તમારી માયાથી છેતરો છો અને બધાને સંસારની માયામાં નાખી દો છો. પરંતુ તમે પરોક્ષ રીતે આવા પ્રકારના બધાની સાથે દગાબાજીના કામ કરો છો. પણ હે જીવાત્મા, તું રાત દિવસ પરબ્રહ્મના નામનું સ્મરણ કરે તો જ તારું કલ્યાણ થશે. બ્રહ્માંડ કોર પર જે રહે, વૈષ્ણવીના તેને કોણ જ લહે. તેની એક અપૂર્વ જુગત, સમરો લીલા દે હરિમુખ. અહનિશ હરિ પરબ્રહ્મ જપરે, સાંભલ જીવ કહું એક ગુંજ. હું મારું મા કર અબૂજ, પરબ્રહ્મ નામે પરુ કર આપ. એની પેર ઘેર તેડે તું જવાબ, અહનિશ હરિ પરબ્રહ્મ જપરે. પરબ્રહ્મ પરમાત્મા તો કરોડો બ્રહ્માંડો કરતાંય વધારે શ્રેષ્ઠ એવા ઠેકાને રહે છે. ખરા વૈષ્ણવ વગર તેમને બીજું કોણ સમજી શકે? તેમને પામવાની તો એક અનેરી યોજનાનો માર્ગ છે. તેમની લીલાના ગુણાનુવાદનું સ્મરણ ભજન કીર્તન કરો તો તેનાથી ભગવાન આપનો ઉદ્ધાર કરી દે છે. માટે રાત દિવસ ભગવાન નામનું સ્મરણ કરજો. હે જીવાત્મા, હું તને એક અગત્યનું ગુપ્ત રહસ્ય કહું છું, તે સાંભળ. ઓ અનસમજુ નાદાન, તું અહંકાર કે મમતા માલિકપણાનો ભાવ ના કરીશ, પણ ભગવત નામનું સ્મરણ કરી તારામાંથી કર્તાપણાના અહંકારના ભાવને દૂર કરી દે. આ પ્રમાણે નિષ્કામ થઈશ ત્યારે જ પરમપિતા પરમાત્મા તને પોતાના ઘરમાં પોતાના ધામમાં બોલાવીને ઉગારી દેશે. માટે રાત દિવસ ભગવાન નામનું સ્મરણ કર. હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટમાં લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે થયેલ વાર્તાલાપ કે જે ઉપદેશ રૂપે અપાયેલ છે અને સાચી ભક્તિ સમજાવવા માટે સાખીઓ અને પદો દ્વારા પ્રયાસ કર્યો છે. તો તેવા સાખી ગ્રંથ સાહિત્યમાંથી દાસકા અંગની સાખી નંબર 88 પાન નંબર 126 પરથી લઈશું. તે પહેલા સંપૂર્ણ સાખી લઈએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી 88 લઈએ. 88 તન મન વારું જીવના, જહાં સીતાપતિ કે દાસ. ચરણ કમલ મન મુનિ, જગ સે રહે ઉદાસ. જીવનજી જગ સે રહે ઉદાસ. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં રામના ભક્તો કે જેઓનું મન ભગવાનના ચરણ કમલની સેવામાં ઉત્કૃષ્ટ આનંદમાં લાગેલું રહે છે અને તેઓ દુનિયાવી માયાથી નિરપેક્ષ રહે છે,
તેમની પર હું મારું તન અને મન ન્યોછાવર કરી દઉં છું. ભગવાનની ભક્તિ કરવા માટે મુખ્ય 2 ઉપાય છે, તન અને મન. પહેલા તો આપણે તન એટલે કે શરીર પણ તંદુરસ્ત હોવું જોઈએ. શરીરમાં કોઈ પણ પીડા કે દુઃખ ન હોય. તંદુરસ્તી સારી હોય તો ભક્તિમાં મન લાગે છે. અને તન મનથી કરેલી ભક્તિ જ આપણને ભવપાર ઉતારી શકે. મનને સાચા રસ્તે વાળવાની જરૂર છે. ખરાબ રસ્તે વળવું ન જોઈએ. તો મનને ખરાબ રસ્તે જતું ક્યારે આપણે વાળી શકીએ? માયા વિષયોમાં રચુપચું મન રહેતું હોય તો ભક્તિમાં ચિત્ત ન લાગે. અને મને ભક્તિ રસ ચાખ્યો ન હોય ત્યાં સુધી મન ન લાગે તો આ ભક્તિ રસ ક્યારે આવે? કે જ્યારે સાચા સદગુરુ મળે અને માનવના મનને મીઠાઈ રૂપી ભક્તિનો રસ આપે ત્યારે ત્યાંનું ધ્યાન તેમાં જાય. એમાં એકાગ્રતા લાવવા માટે ધ્યાનની શરૂઆત કરતા પહેલા આપણે તેના માટે પાત્રતા કેળવવી પડે. આપણે બાળપણ હોય, યુવાની હોય ત્યાં સુધી પાત્રતા નથી કેળવાતી, પણ પછી તો આપણે ક્યારેક તો આધ્યાત્મિક તરફ વળવું જ પડશે. તો જ આપનો મનુષ્ય અવતાર સફળ થયો લાગે. તો આપણે ચેતી જઈએ. આપણી સમજ શક્તિ જ્ઞાન આવે કે આ શરીર નાશવંત છે તો જ આપણને ઓટોમેટિક શરીર પ્રત્યેનો મોહ ઘટી જશે. અને મોહ જાય તો તેની સાથે સાથે અન્ય ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો મોહ પણ જતો રહેશે. અને મન વિષયો તરફ દોડતું બંધ થઈ જશે અને આત્મ સ્વરૂપ તરફ વળી જશે. અને દ્રષ્ટાપૂર્વક વિચાર કરવાથી મન અનાસક્ત થઈને શાંત થઈ જાય છે. મનની શાંતિ મળે એટલે મનના બધા રોગ મટી જાય અને મન ભક્તિ તરફ ધ્યાન કરશે અને સ્વભાવ સુધરશે, સ્મરણ શક્તિ વધશે અને જીવનની બધી દિશા કલ્યાણકારી થશે. કહત કબીર સુનો ભાઈ સંતો માં પણ કબીરજીએ ખૂબ સરસ પ્રકાશ પાડી મનુષ્યમાં નવી વિચારધારા પ્રચલિત કરી છે. કબીરે બ્રાહ્મણ પૂજા, આચાર અને વિધિઓને છોડીને આપણું મન એટલે કે વિચાર શુદ્ધિને વધુ મહત્વ આપ્યું છે. શાસ્ત્રોના વચનો બોલવાથી કોઈ ફાયદો મળવાનો નથી. કબીરજી કહે છે, મન કે હારે હાર હે, મન કે હારે હાર હે, મન કે જીતે જીત. કહત કબીર પ્રેમ પદ પાઈએ, મન હી કી પરતીત. અર્થાત મન એટલે કે આપણી વિચાર શુદ્ધિ, વિચાર સોચ મનુષ્યના જીવનમાં મુખ્ય ભૂમિકા છે. જંગલી પ્રાણીઓથી માંડીને મનુષ્ય સુધીની યાત્રા વિચાર શુદ્ધિ છે. મનુષ્યમાં મન અને આ વિચાર નામનું તત્વ વિશેષ છે, જેનાથી આપણું જીવન બહેતર પણ બની શકે અને સારું પણ બનાવી શકીએ અને તેને આપણે જીવનને બદલી પણ શકીએ. આ વિચાર શક્તિએ જગતના વિભિન્ન ધર્મોને વિવિધ નામ આપ્યા છે અને કાલ્પનિક કથા વાર્તાઓનું નિર્માણ કરી મનુષ્ય જાતિને ભરમાવી દેવાના ખરાબ પ્રયત્નો કર્યા છે. કબીરજી કહે છે, મન મટકી ભયા, મન મટકી ભયા પવન વિલોપનહાર, તત્વ કબીર લે રહા છાછ પીવે સંસાર. અર્થાત આ મનરૂપી મટકીમાં અંદર વિચારોનું દહન થયા કરતું હોય છે અને આ મંથનથી ભિન્ન ભિન્ન વસ્તુઓ નીકળે છે. જેવી રીતે સમુદ્ર મંથનથી અનેક રત્નો નીકળ્યા હતા, તેવી રીતે આ વિચાર મંથનથી આત્મજાગૃતિ રૂપી પ્રેમ પ્રકાશ પ્રગટ થાય છે, જે માનવ માટે કલ્યાણકારી છે. કબીરજી કહે છે, ભગવાનને આપવું હોય તો શુદ્ધ મન આપો. તેઓ ભૌતિક ચીજની કે બલિદાનની જરૂર નથી. મનને ખરાબ રસ્તે ભટકવા દેવાની જરૂર નથી. મનને કાબૂમાં રાખવું જોઈએ.
એટલે આ મનને વશમાં રાખવા માટે સદગુરુના સંગની જરૂર છે. તેની સંગતથી આપણી વાણી વિચાર બદલાઈ જાય છે અને જીવન બદલાઈ જાય છે, ધન્ય થઈ જાય છે. માટે જ કબીરજી કહે છે, બોલી હમારી પલટિયા, બોલી હમારી પલટિયા, યા તન યાહી દેશ, ખારી સો મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. કવિ દયાલદાસ પણ રામ ભજો મન બાવરે સાહિત્યમાં લખે છે કે અરે મન, તું ગોવિંદના ગુણ ગાઈ લે. તું ભગવાન વગર આ જગતમાં બીજું કોઈ તારું હિતેચ્છું નથી. માટે તું બધી જ શંકાઓ છોડી દે. હે જીવ, તે માનવ જન્મ મેળવ્યો છે, માટે હવે હરિના ચરણમાં ચિત્ત ધરવું જોઈએ. તો તારા જન્મ મરણના ફેરા મટી જશે અને 84 લાખમાં ફરવું નહીં પડે. સંત સંગત અને ભગવાનના ભજનથી ભવસાગર તરી જવાશે. એટલે દયાલદાસ કહે છે, રહે મન રામ શરણ વિશ્વાસ, રહે મન રામ શરણ વિશ્વાસ. તો અર્થાત હે માનવ, તું ભગવાનના શરણમાં વિશ્વાસ શ્રદ્ધા રાખીને રાધા કૃષ્ણ ગોવિંદનું ભજન કર અને ખોટી જગતની માયાની આશા છોડી દે. કારણ જેને મનથી ગોવિંદનું નામ લીધું છે, તો તેમના કાર્યો ભગવાને કર્યા છે, તેની પાછળ જઈ ઊભો રહ્યો છે. આવા ભક્તોને જોઈએ તો કુંતીના પુત્ર પાંડવોનું કાર્ય પાર પાડ્યું હતું, તથા દ્રુપદની પુત્રી દ્રૌપદીની લાજ તેમણે રાખી હતી. સુદામાની ગરીબીને મટાડી હતી. ભક્ત પ્રહલાદની ટેકને નિભાવી હતી અને ઝટપટ દોડીને તેની પાસે આવ્યા હતા. થાંભલો ફાડીને ગરીબી મટાડી હતી અને ભક્ત પ્રહલાદની ટેકને નિભાવી હતી અને ઝટપટ દોડીને તેની પાસે આવ્યા હતા. થાંભલો ફાડીને હિરણ્યકશિપુને માર્યો હતો. આમ નરસિંહનું રૂપ ધરીને પ્રહલાદની આસ્થા પૂરી પાડી હતી. ઋષિ પત્નીઓ પોતાના પતિને છોડીને કૃષ્ણ પાસે ભોજન લઈને ગઈ હતી, તેવી તે પ્રેમા સ્ત્રીઓ ઉત્તમ પદને પામી હતી. આમ ભગવાને તેમની મનોકામના પૂરી કરી હતી. આદિથી અંત સુધી આવી લીલા ધારણ કરનાર ભગવાન તો સાગર જેવા, જેનો પાર પામી ન શકાય તેવા નથી. માટે દયાલદાસ આગળ જેનો પાર પામી શકાય તેવા નથી. માટે દયાલદાસ આગળ કહે છે, તું મનથી મોહનનું ભજન કર, મનથી મોહનનું ભજન કર અને કામ ક્રોધ લોભ મોહ મમતાની બધી દુર્મતિને છોડી દે. દરેકે દરેક ખાનોમાં જીવોમાં તેને તમે જુઓ, તેનું પ્રકાશ તત્વ દરેક સમગ્ર બ્રહ્માંડમાં રહેલું છે. તેમાં લક્ષ્ય રાખી ધ્યાનમાં બિનતાનો તાર બાંધો તો આ રીતે અંદર દેખાશે. ધ્રુવ, પ્રહલાદ, વિભીષણ, નારદે પણ દેહમાં આ ભગવત તત્વને જોયું છે. તે દરેકમાં સતત રહેલો છે. એટલે હે મન, આ જીવન ખોટું છે એવું સમજજે. તને વારંવાર કહું છું, ભલે પછી હે જીવ તું સમજે કે ન સમજે, પણ આ સંસારના અંધારાવાળા કૂવામાં તને કંઈ ખબર નથી. તેથી તે સ્મરણ કર્યું નથી. માટે હે જીવ, કાળ તને ભવસાગરમાં ભટકાવીને હાનિ પહોંચાડશે. માટે સંતની સંગતથી તું ભગવાનનું ભજન કર. દયાલદાસ એટલે જ કીર્તનમાં કહે છે, એસે સંત સુમેરા મન રહ્યા, એસે સંત સુમેરા મન રહ્યા. અર્થાત મારું મન એવા મહાન સંતો પ્રત્યે ચોંટી રહ્યું છે કે જે જીવાત્માઓ અજર અને અમર યુગોયુગ સુધી જીવે છે, કે જેઓએ પ્રેમ પ્રીતથી ભગવાનની ભક્તિ કરી છે. તેઓએ પતિવ્રતાનો એકનિષ્ઠવાળો ધર્મ અટલ કર્યો અને ઇતર ધર્મનો ત્યાગ કર્યો. ઈષ્ટદેવ સિવાયના બીજા બધા દેવોને તુચ્છ સમજે અને મૂળ આદિ ભગવાને જ અનુસરે છે. રજપૂત મીરાબાઈ
તથા અંગદની પત્ની કર્માબાઈ વગેરે પતિ માટેનો મોહ છોડી દઈને ભગવાનની ભક્તિ કરી અને ભગવાન જગન્નાથે તેમને દર્શન આપ્યું હતું. ઘાટમદાસે ઘોડો લઈને ચાલવા માંડ્યું અને આરતી કરતા સવાર પડી ગયું હતું અને રાજા તેમની પાછળ દોડતો આવ્યો ત્યારે ઘોડો કાળો મટીને સફેદ થઈ ગયો હતો. ભગવાન પદ્મનાભ પાટણમાં પિતા કુંભાર કરણ અને માતા લક્ષ્મણના બાને ઘેર પધાર્યા, પણ બીજા લોકો એમના ભગવત તત્વના મર્મને જાણતા ન હતા, પરંતુ ધનરાજ પંડ્યાએ તેમને ઓળખી લીધા હતા. રણછોડરાયની સેવા રામદાસ બોડાનાએ તુલસી ધરાવીને કરેલી, તેથી દ્વારકાથી ડાકોર પધાર્યા અને સવાવાલ સોનાથી તોલાયા હતા. દાદુ દયાલ તથા સુંદરદાસે નિર્ગુણ ભગવત તત્વની ભક્તિ કરી અને બ્રહ્મજ્ઞાનથી ભગવાનને અંતરમાં ધારણ કર્યા હતા. સંતદાસે સંતોના ગુણ ગાયા હતા. પરશુરામ ભગવાન ભગવત ભક્તિના પદોની વાણી રચવામાં કુશળ હતા. કુબા ભગતે પરમાર્થને કર્યા. જયદેવે ગીતા ગોવિંદમાં અષ્ટપદની રચના કરી. જ્ઞાનીજીને કબીરજીએ સહાય કરી. તત્વજીવાએ ચરણામૃતની કસોટી કરેલી ત્યારે કબીરજીએ વનના દાતરની ચીરીથી વડ રોપીને કબીર વનનું સર્જન કરીને પરચો બતાવ્યો. જીવનજી મહારાજના પુત્ર શ્યામદાસ તેમના પુત્ર દ્વારકાદાસે ભગવાનની ભક્તિ ગ્રહણ કરી. સદગુરુ રાઘવદાસને હાલના સદગુરુ તરીકે સ્વીકાર્યા છે. આ રીતે જીવનજી મહારાજના પરિવારના બધા વારસદારો અનન્ય ભક્તિના ઉપાસકો હતા. વસંતદાસે તો ઘણી જ મક્કમતાથી અનન્ય ભક્તિ કરીને મન દ્રઢ કર્યું હતું. આ સિવાયનો પણ જીવનજીનો મોટો પરિવાર ભરેલો છે, જેઓ વારસાઈથી તથા ઉપદેશ દ્વારા તેમના પરિવારમાં આ રીતે ભેગા મળ્યા છે, જેઓ ભગવાનના ચરણમાં જઈને મળ્યા છે. આવા પ્રેમી ભાવિકોને માટે સામાન્ય કૃષ્ણ આધારરૂપ છે અને મન, વચન અને કર્મથી જે કંઈ કરેલું હોય તે જાણે છે અને તેનું નામ લેવાથી તે ભોપાર ઉતારે છે. માંડલિક રાજાની સભાની વચ્ચે તેને નરસિંહ મહેતાને હાર આપ્યો હતો. ભગવાન જ્યારે સભાની વચ્ચે આવ્યા ત્યારે બધા સંન્યાસીઓ અને વૈરાગ્યોએ ખોટા દમ કર્યા હતા. નામદેવ માટે ભગવાને મંદિરનું દ્વાર ફેરવીને ઉત્તમ કાર્ય કર્યું હતું. મંદિરમાં બેઠેલી સભાની તરફ પૂર ફેરવીને ભક્તજન નામદેવને સભાના મંડપમાં લઈ લીધો હતો. દયાલદાસ કહે છે, મારા મનમાં જીવમાં એવો વિશ્વાસ બેઠો છે કે ભગવાન વગર નિવેડો આવે તેમ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અધ્યાય 12માં અર્જુન શરૂઆતમાં જ કૃષ્ણને પૂછે છે કે કયા ઉપાસકો વધુ ચઢિયાતા છે, સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે કે સચ્ચિદાનંદ ઘન નિરાકારને ઉત્તમ ભાવે ભજે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મય્યા વેશ્ય મનો એ માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયામ પરસપેતાસ્તે તેમે યુક્તા તમામતા. અર્થાત મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાથી અને ભાવથી યુક્ત થઈને મને ભજે છે, તેઓ મને વધુ ચઢિયાતા યોગી રૂપે માન્ય છે. તેમજ શ્લોક 8માં પણ કહે છે, મય્યેવ મન આધસ્તમ મયી બુદ્ધિ નિવેશ નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. અર્થાત ભગવાન કહે છે અર્જુનને કે મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જે નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી. તો સંતો, આપણે પણ જીવનજી મહારાજ, કબીરજી, નરસિંહ, મીરા, દયાદાસ જેવા સંતોની જેમ
સાચા મનથી ભગવાનની ભક્તિ કરીએ અને સંતોની વાણીને આત્મસાત કરીએ એવા ભાવ સાથે હું આજની સાખીને સંપુટ આપી વિરામ આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, સાંજે આપણે સંધ્યા આરતીના સત્સંગમાં મળીએ અને આવતીકાલે આજ પથારા પરથી પ્રભાતના સત્સંગમાં મળીએ. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. ભક્તોને પ્રભાતના રામ કબીર. આચરણ મૂકે ભાઈઓ એસો ના આવે દાવો માયા મળશે કઈ વાર ના મળે સંત ફરી માટે જાગૃત થઈ જાઓ. છેલ્લો ફેરો છે આ જન્મ, છેલ્લો ફેરો છે માટે આપણે દુઃખ ભોગવવાના ઘટી જાય માટે કમસે કમ મનુષ્ય માટે માટે ભક્તિ વધારે મોટું એવા કીર્તનો બનશે મારામાં છે. એને યાદ કરીને વાંચીને ધર કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તો કેટલો મંત્ર કરી આપણને કહી રહ્યા છે માટે સર્વે ભક્તોને પ્રેમ પ્રોગ્રામ કોઈ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર.